નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 5 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ ગુજરાતીમાં જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો સાવધાન, તમારા ખિસ્સામાં રહેલા જે અસલી પાસપોર્ટ તમને વિદેશી જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. વર્ષ 2026માં જે ગોસ્ટ ફ્લેગિંગના નામે શરૂ થયેલું આ આંતરરાષ્ટ્રીય ડિજિટલ ષડયંત્ર શું છે, જાણો કેવી રીતે અમેરિકાની નવી હાઈ સિસ્ટમ ચાલુ પાસપોર્ટને પણ રાતોરાત ચોરાયેલો જાહેર કરી પ્રવાસીઓને એરપોર્ટ પર જ કેદી બનાવી રહી છે. આ પછીના સમાચારોની વાત કરીએ તો શું અમેરિકા પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે? ભારતીય ટેલેન્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર શરૂ થયેલું ઝેર અને કડક વિઝા નીતિઓ શું આ સુપર પાવરનો અંત લાવશે? અને 80 વર્ષીય એનઆરઆઈ દિગ્ગજ કવલ રેખનીએ ચેતવણી, જેણે વ્હાઇટ હાઉસમાં પણ ફફડાટ મચાવ્યો છે. જો ભારતનો સાથ છોડ્યો તો ચીન પણ તમારીથી હારી જશે અને તે પણ તમારો સાથ છોડી દેશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકી નાગરિકતા મળી ગઈ એટલે તમે સુરક્ષિત છો? ફરી વિચારજો. ન્યુયોર્કના એક ટેક્સી ડ્રાઈવરની વર્ષો જૂની, ભલે કેવી રીતે જૂની, સિટીઝનશિપ છીનવી લીધી. ટ્રમ્પ સરકારના 2026ના આ નવા આદેશ બાદ હવે ડીનેચરલાઇઝેશનની તલવાર લાખો લોકો પર તોળાઈ રહી છે. જાણો તમારી કઈ એક નાની છુપાયેલી એ વિગત છે તે તમને દેશ નિકાલ કરી શકે છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે જાણો છો કે તમારો પાસપોર્ટ તમારા ખિસ્સામાં હોવા છતાં પણ તમને વિદેશી જેલમાં ધકેલી શકે છે? વર્ષ 2026ની આ એક એવી ચોંકાવનારી ઘટના છે જેમાં જીવતા જાગતા લોકોના પાસપોર્ટ ડિજિટલ દુનિયામાં અચાનક જ ગાયબ અથવા તો ચોરાઈ ગયેલા જાહેર થઈ રહ્યા છે. અને મુસાફરો જે રજળી પડ્યા છે, અત્યારે અમેરિકાના લાખો પ્રવાસીઓ જે એનઆરઆઈ છે તેના પર એક એવું અદ્રશ્ય સંકટ તોળાઈ રહ્યું છે જેને ગોસ્ટ ફ્લેગિંગ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નથી, પણ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું ષડયંત્ર કે સિસ્ટમની નિષ્ફળતા ગણી શકાય, જે તમારી લાખોની ટ્રીપને જેલની સજામાં બદલી શકે છે. કે વિદેશી ધરતી પર ઉતરતા જ જ્યાં પોલીસ તમને એમ કહે છે કે તમારો પાસપોર્ટ તો રદ થઈ ગયો છે, ત્યારે તમારી પાસે કોઈ રસ્તો બચતો નથી. આજના આ ખાસ રિપોર્ટમાં અમે આ રહસ્યમય ડિજિટલ કટોકટીનો પર્દાફાશ કરીશું અને જાણીશું કે લોકો જેવા પ્રવાસીઓએ અત્યારે કઈ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો જાણી લેજો. વર્ષ 2026ની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ક્ષેત્રમાં એક ન ધારેલી હલનચલન જોવા મળી રહી છે. ઘણા અમેરિકન નાગરિકો જ્યારે વિદેશ પહોંચે છે અથવા તો એનઆરઆઈ લોકો ભારતમાં આવે છે ત્યારે ઇમિગ્રેશન વિભાગ તેમને અટકાવી દે છે, કારણ કે ગ્લોબલ સિક્યુરિટી ડેટાબેઝમાં તેમનો પાસપોર્ટ ચોરાયેલો કે પછી રદ થયેલો બતાવે છે. આ સમસ્યાને કારણે પ્રવાસીઓને સીધા જ ડિપોર્ટ કરવામાં આવે છે અથવા તો અટકાયતમાં લેવામાં આવે છે. સૌથી હવે નવાઈની વાત તો એ છે કે પ્રવાસી પાસે અસલી પાસપોર્ટ હોવા છતાં સિસ્ટમ તેને નકલી માને છે. જાન્યુઆરી 2026માં બેંકોક ગયેલા પાર્કર એન્ડરસન સાથે પણ આવું જ થયું હતું. તેમને જે ઇન્ટરપોલના લિસ્ટમાં ગુનેગારની જેમ જોવામાં આવ્યા અને ત્યાંથી જ પાછા કાઢી મૂકવામાં આવ્યા. આવી જ સ્થિતિ રોમ અને દોહા જેવા મોટા એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. આ સમસ્યાનું મૂળ કારણ અમેરિકાના પાસપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવી રહેલી નવી ટેકનોલોજી એટલે કે હાઈ સિસ્ટમ છે. જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર કરતી વખતે ડેટામાં મોટી ભૂલો થઈ રહી છે જે કોઈને ખબર જ નથી પડતી, જેને કારણે ચાલુ પાસપોર્ટ પણ રદ થઈ ગયા હોય એવું લિસ્ટ દેખાઈ રહ્યું છે. આ સિવાય અત્યારે 10 વર્ષના પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો મોટો ઘસારો અને એઆઈ દ્વારા જે ઓનલાઈન પ્રોસેસ થઈ છે તેમાં પણ ખામીઓ સર્જાઈ રહી છે. અને એરલાઇન્સ કંપનીઓ પાસે પણ આ બાબતે કોઈ સ્પષ્ટ માહિતી હોતી નથી. તેઓ માત્ર જે ઉપર છલ્લી તપાસ કરીને મુસાફરોને પ્લેનમાં બેસાડી દે છે, પણ જ્યારે મુસાફર બીજા દેશમાં ઉતરે છે ત્યારે તે ફસાઈ જાય છે. સરકાર પણ આ બાબતે મૌન સેવી રહી છે અને મુસાફરોએ પોતે જ
નવો પાસપોર્ટ કઢાવવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે. આ સિવાય જે જેન્ડર માર્કર્સ અને નવા કાયદાઓના કારણે પણ ડેટાબેઝમાં ગૂંચવણો ઊભી થઈ રહી છે. અત્યારે લોકો અને તમારા જેવા જે પણ તમામ પ્રવાસીઓ માટે સલાહ એક જ છે કે વિદેશ જતા કે પછી પહેલાં નેશનલ પાસપોર્ટ એન્ફોર્સમેન્ટ સેન્ટર પર ફોન કરીને તમારું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ. આ ઉપરાંત જે સ્ટેપ પ્રોગ્રામ રજિસ્ટ્રેશન કરાવવું પણ ખૂબ જરૂરી છે, જેથી વિદેશમાં કોઈ તકલીફ પડે તો એમ્બેસી તમારી મદદ કરી શકે. યાદ રાખજો, હવે માત્ર પાસપોર્ટ હોવો પૂરતો નથી, પણ ડિજિટલ દુનિયામાં તમારો ડેટા સાચો છે કે નહીં તે તપાસવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. 2026નો આ સમય પ્રવાસીઓ માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે અને સાવચેતી જ એકમાત્ર ઉપાય છે. શું તમે જાણો છો કે જે ભારતીય ટેલેન્ટ અમેરિકાને દુનિયાનો સુપર પાવર બનાવ્યો, આજે એ જ અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક બાજુ ભારત અને અમેરિકાની દોસ્તીના દાવાઓ થાય છે અને બીજી બાજુ ભારતીયો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવામાં આવી રહ્યું છે. પરંતુ એક ભારતીય દિગ્ગજે અમેરિકાને એવી ચેતવણી આપી છે કે જો તે ન સુધર્યું તો તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આખરે શું છે આ પૂરેપૂરો મામલો અને શા માટે હવે અમેરિકા માટે ભારતીયો વગરનું જીવવું, જે જીતવું અશક્ય છે અને જીવવું પણ અશક્ય છે, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. છેલ્લા એકાદ વર્ષથી અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે સ્થિતિ બદલાઈ રહી છે અને તેમને એવો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે કે હવે ત્યાં તેમની કોઈ જરૂર નથી. ભારતીયોને ગંદા, ચોર અને ફ્રોડ કહીને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે અને તેમની ધાર્મિક માન્યતાઓની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. હમણાં જ થોડા દિવસો પહેલા આ કિસ્સો સામે આવ્યો હતો. પહેલા આ નફરત મર્યાદિત હતી, પણ હવે તે સોશિયલ મીડિયા પર ઉગ્ર બની ગઈ છે. અમેરિકાની સરકારની નીતિઓ પણ હવે ભારતીય માટે દરવાજાઓ બંધ કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા અને H-1B વિઝાની કડક નિયમો ભારતીયોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને જો કોઈ પ્રભાવશાળી ભારતીય આ બાબતે અવાજ ઉઠાવશે તો તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે 80 વર્ષના કરોડપતિ NRI કંવલ રેખી, જેઓ છેલ્લા 62 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે અને જેમણે 100 જેટલા સ્ટાર્ટઅપ ઊભા કર્યા છે, તેમણે અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે રેખીએ સેન ફ્રાન્સિસ્કો કે પછી ક્રોનિકલ્સના એક આર્ટિકલમાં લખ્યું છે કે અમેરિકા ભારતીયો સાથે જે ખરાબ વ્યવહાર કરી રહ્યું છે તેની ભારે કિંમત તેણે ચૂકવવી પડશે. અમેરિકા એવું વર્તન કરી રહી છે જાણે તેને હવે ભારતીય ટેલેન્ટની કોઈ જરૂર જ નથી અને તે ભારતીયોને ઇમિગ્રેશન ફ્રોડ કરનારા કે નોકરીઓ છીનવી લેનારા તરીકે જોઈ રહ્યું છે. વાસ્તવિકતા તો એ છે કે ભલે મોટા ભાગના H-1B વિઝા ભારતીયોને મળતા હોય, પણ અમેરિકાને ટેકનોલોજીની દુનિયામાં નંબર 1 બનાવવામાં ભારતીય ટેલેન્ટનો જ સૌથી મોટો હાથ છે. અને .com બૂમ લઈને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી જે અમેરિકા જો આગળ છે તો તેનું કારણ આપણા ભારતીયો છે. જો અમેરિકા આ વલણ ચાલુ રાખશે તો ભારત અને અમેરિકા બંનેને ટેકનોલોજી અને વૈશ્વિક રાજકારણમાં મોટું નુકસાન થશે. રેખીય ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે સોવિયત યુનિયન સામેના કોલ્ડ વોર વખતે અમેરિકાએ દુનિયાભરના ટેલેન્ટ માટે દરવાજા ખોલ્યા હતા અને આજે જ્યારે અમેરિકા ચીન સામે ડિજિટલ દુનિયામાં યુદ્ધ લડી રહ્યું છે ત્યારે તેને ભારતની જરૂર છે, કારણ કે ચીન પાસે અમેરિકા કરતાં 4 ગણી વસ્તી અને 10 ગણા એન્જિનિયરો પણ છે. જો અમેરિકા ભારતના એન્જિનિયરોનો સાથ નહીં લે તો તે ચીન સાથે ક્યારેય જીતી શકશે નહીં. ભારત અને અમેરિકાએ સાથે મળીને ચીન અને તાનાશાહી શક્તિઓ સામે લડવાની જરૂર છે, પરંતુ હાલની કડક વિઝા નીતિ અને વધતા જતા ભેદભાવ દાયકાઓથી બનેલી મિત્રતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. કંવલ રેખી પોતે 1967માં માત્ર થોડા ડોલર લઈને એન્જિનિયરિંગ ભણવા અમેરિકા ગયા હતા. તેમણે જે ડિફેન્સ સેક્ટરમાં કામ કર્યું અને એક્સલેન નામની એક કંપની બનાવી, જે અમેરિકાના શેર બજારમાં લિસ્ટ થનારી કોઈ ભારતીય અમેરિકનની પહેલી કંપની હતી.
ત્યારબાદ તેમણે હજારો નોકરીઓ પેદા કરી અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં અબજો ડોલરનું યોગદાન પણ તેમણે આપ્યું છે. આજે સિલિકોન વેલીના 25% સ્ટાર્ટઅપમાં ભારતીયો જોડાયેલા છે અને ગૂગલ, માઇક્રોસોફ્ટ કે પછી IBM જેવી જાયન્ટ કંપનીઓનું નેતૃત્વ આપણા ભારતીયો જ કરી રહ્યા છે. અમેરિકામાં ભારતીયોની વસ્તી માત્ર 1.6% છે, પણ ત્યાંના 10% CEO, ડોક્ટર અને પ્રોફેસરો ભારતીયો છે. શિક્ષણ, કમાણી અને બિઝનેસમાં ભારતીયો અમેરિકામાં સૌથી આગળ છે. તેથી જો અમેરિકા આ ટેલેન્ટને ગુમાવશે તો તે પોતે જ પોતાના પગ ઉપર મોટો એક કુહાડો મારશે. શું તમને લાગે છે કે એકવાર જો તમે અમેરિકાના નાગરિક બની ગયા એટલે બધું જ સુરક્ષિત છે? જો તમે એવું વિચારતા હો કે અમેરિકી નાગરિકતા માત્ર એક કાગળનો ટુકડો છે તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે વર્ષો પછી પણ તમારી આ નાગરિકતા છીનવાઈ શકે છે જો તમે કોઈ સત્ય છુપાવ્યો હોય. આજે અમે એક એવા કિસ્સાની વાત કરીશું જે જાણીને દરેક ભારતીય મૂળના વ્યક્તિઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે હવે નિયમો બદલાઈ રહ્યા છે અને તમારી એક નાની ભૂલ તમને ભારે પડી શકે છે. અત્યારે અમેરિકામાં એક ભારતીય મૂળના વ્યક્તિ ગુરમીત સિંહનો એક કિસ્સો ભારે ચર્ચામાં ઉછળ્યો છે, જે ન્યૂયોર્કમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને હવે અમેરિકાના ન્યાય વિભાગે તેમની જે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, કારણ કે તેમણે નાગરિકતા મેળવતી વખતે પોતાના જે ગંભીર ગુનાહિત ઇતિહાસ વિશે ખોટું બોલ્યું હતું અને સત્ય છુપાવ્યું હતું. આ ઘટના પાછળનું સત્ય ઘણું ભયાનક છે, જેમાં ગુરમીત સિંહ પોતાની ટેક્સીમાં બેઠેલી એક મહિલા મુસાફરનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તે મહિલા પાછળની જે સીટ પર સૂઈ હતી ત્યારે તેમણે ટેક્સીને ગલીમાં લઈ જઈ અને છરીની અણીએ તેને બાંધી દીધી હતી અને આટલો ભયાનક ગુનો કરાવવા છતાં તેમણે 19 ઓક્ટોબર 2011ના રોજ અમેરિકાની નાગરિકતા મેળવી લીધી હતી અને ફોર્મ ભરતી વખતે પોતાના જે આ પાપ વિશે કોઈને તેમણે જાણકારી આપી નહોતી. પણ વર્ષ 2014માં ન્યૂયોર્કની કોર્ટે તેને બળાત્કારી અને અપહરણના કેસમાં દોષિત જાહેર કરી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી અને હવે સરકાર તેની નાગરિકતા છીનવી રહી છે, જેને કાયદાકીય ભાષામાં ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. જ્યારે સમજવાની જરૂર તો મિત્રો એ છે કે આ પ્રક્રિયા છે શું, કારણ કે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા સીધી રીતે રદ થતી નથી, પણ તેની માટે ફેડરલ કોર્ટના આદેશની જરૂર પડે છે, જેમાં સરકારે સાબિત કરવું પડે છે કે નાગરિકતા છેતરપિંડીથી મેળવવામાં આવી છે અથવા તો અરજદારે જાણી જોઈને કોઈ ગંભીર ગુનો છુપાવ્યો છે. આ કાયદો માત્ર એવા લોકો પર લાગુ થાય છે જેઓ ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા નાગરિક બન્યા હોય, પણ જેઓ અમેરિકામાં જ જન્મ્યા છે તેમની નાગરિકતા કોઈ છીનવી શકતું નથી. વર્ષ 2026થી અમેરિકાની નીતિમાં મોટા ફેરફારો આવ્યા એ આપણે બધાએ જોયું અને ટ્રમ્પ વહીવટી તંત્રએ અધિકારીઓને દર મહિને 100 થી 200 જેટલા આવા શંકાસ્પદ કેસો તપાસવા માટે પણ સૂચના આપી છે. જ્યારે પહેલા 9 વર્ષમાં માત્ર 120 જેટલા કેસ નોંધાયા હતા. એટલે કે હવે તપાસ ખૂબ જ કડક થવાની છે. અમેરિકાના એટર્ની જનરલનું કહેવું છે કે અમેરિકી નાગરિકતા એ એક લાહવો છે જે ઈમાનદારીથી મેળવવો જોઈએ અને સરકાર તેની પવિત્રતા જાળવવા માટે ગંભીર છે. આ કિસ્સા પરથી ભારતીય મૂળના લોકોએ શીખવાની એ જરૂર છે. ઇમિગ્રેશન ફોર્મ પર લખેલી દરેક વાત તમારી કાયમી જે રેકોર્ડ બની જાય છે અને કોઈ પણ ખોટું વિધાન એ અઘરું સત્ય વર્ષો પછી પણ મોટી મુસીબતમાં આવી શકે છે અને તમારી સાથે કંઈ પણ થઈ શકે છે, કારણ કે ગંભીર ગુનાઓ માત્ર જેલની સજા જ નહીં પણ તમારા ઇમિગ્રેશન સ્ટેટસને પણ ખતમ કરી શકે છે. જો કે આ પ્રક્રિયામાં કોર્ટની ભૂમિકા મહત્વની હોય છે અને સરકારે મજબૂત પુરાવા રજૂ કરવા પડતા હોય છે, પણ સાવચેતી રાખવી એ સૌથી વધારે સમજદારી બની જાય છે આપણી માટે.